હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? બધા મજામાં છો? આજે હું તમારી સાથે શેર કરીશ નવી ટ્રીક સાથે. આજે આપણે બનાવીશું ફરસી પૂરી. તો એના માટે આપણે લીધું છે 1 ચમચી જેટલો ઘી. હવે એનામાં આપણે ઉમેરીશું અડધો ગ્લાસ જેટલો પાણી. હવે એનામાં આપણે ઉમેરીશું અડધી ચમચી જેટલો અજમો. તીખાસ માટે આપણે લીધા છે તીખા મરચા 2. એનાથી આપણે પૂરી તીખી થશે. હવે એનામાં આપણે ઉમેરીશું મીઠા લીમડાના પાન, જે આપણે આવી રીતે સુધારી લીધા છે. હવે એનામાં આપણે ઉમેરીશું લીલા ધાણા. પછી હવે એનામાં આપણે ઉમેરીશું ફ્રેન્ડ આખો જીરો. હવે એનામાં આપણે ઉમેરીશું સ્વાદ અનુસાર મીઠું. તો હવે આપણે પાણીને થોડું ઉકળવા દઈશું. આવી રીતે મિક્સ કરીને આપણું પાણી થોડું થોડું આવી રીતના ઉકળે છે અંદરથી. તો હવે એનામાં આપણે ઉમેરીશું ઘઉંનો લોટ, જે આપણે 1 કટોરી જેટલો લીધો છે, અને પછી આવી રીતે મિક્સ કરીશું. તમે ઘણી વાર પૂરી બનાવી છે, હું પણ તમારી સાથે ઘણી બધી પૂરી શેર કરી છે, પણ આવી રીતે ક્યારે પણ નથી કરી. તો ફ્રેન્ડ્સ, આપણે બધું ઘઉંનો લોટ આવી રીતે ઉમેરી અને મિક્સ કરીશું આવી રીતના ચમચીની મદદથી. જો થોડુંક નરમ થાય તો તમે હજી પણ ઉમેરી શકો છો લોટ. હવે ગેસને આપણે બંધ કરી નાખીશું. તો આપણો લોટ આવી રીતે આપણે બાંધી લીધો છે. હવે થોડુંક આપણે ઠંડુ થવા દઈશું. હવે એના ઉપર આપણે થોડોક હળદી છાંટીશું. જો તમને કલર જોઈએ એ પ્રમાણે તમે કરી શકો છો. અને ફરીથી આપણે મિક્સ કરીશું. તો આવી રીતે આપણે બધી મિક્સ કરી નાખીશું. થોડું ઠંડુ થઈ જશે, ત્યારબાદ આપણે હાથોથી બાંધી લઈશું. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણે લોટ ઠંડુ રાખી દીધું હતું, તો આપણું ઠંડુ થઈ ગયું છે. એનામાં આપણે થોડું તેલ ઉમેરીશું. તેલ આપણે 1 ચમચી જેટલું જ લઈશું. તો જો આવી રીતના 1 ચમચી જેટલું તેલ લઈ અને માથેથી ઉમેરી અને પછી હાથોથી મસળી લઈશું આવી રીતના. જો તો આપણું લોટ થઈ ગયું છે તૈયાર. તો હું તમારી સાથે ઘણી બધી ટ્રીક શેર કરી છે ફરસી પૂરીની, પણ આવી રીતે અલગ રીતે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. આ પણ એટલી ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે. તો જો આપણે ઉપરથી હળદર ઉમેરી, તમે જોઈ શકો છો ને સારી રીતે મિક્સ થઈ ગઈ છે. જોઈ લો આવી રીતના. હવે આપણે એને બનાવીશું પૂરી. તો હવે એને આપણે લુવા કાઢીશું. હવે એને આપણે બેલી લઈશું. ફ્રેન્ડ્સ, આપણે લો લઈ લીધો છે. એના ઉપર થોડુંક આપણે કોરો લોટ છાંટીશું. પછી આપણે બેલી લઈશું. આપણે મીડિયમ સાઈઝની પૂરી બનાવવી છે. જો આવી રીતના એ ઢાંકણાની મદદથી આપણે આવી રીતે દબાવીશું. જોઈ થઈ ગઈ છે ને ગોળ. હવે આપણે ફરસી પૂરી બેલી લઈશું. પછી એને આપણે તાળી લઈશું. ફ્રેન્ડ્સ, આપણે તેલને ગરમ કરવા રાખી દીધું છે, અને આપણું તેલ થઈ ગયું છે ગરમ. તો હવે એનામાં આપણે ઉમેરીશું ફરસી પૂરી. તો આપણે 3 પૂરી ઉમેરી છે, અને મોટી સાઈઝની આપણે પૂરી બનાવી છે. એટલી સોફ્ટ થાય છે ફ્રેન્ડ્સ કે એક બાજુ આપણે સારી રીતે તળી જાય, પછી આપણે બીજી બાજુ પલટાવીશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણે બંને બાજુ સારી રીતે પલટાવી નાખીશું. એક બાજુ આપણે સારી રીતે પાકી ગઈ છે. હવે બીજી બાજુ જો કેટલી ઓફસે છે. તો બિલકુલ તૈયાર થઈ ગઈ છે. 3-4 મિનિટમાં આપણી પૂરી જો આવી રીતના. તો બિલકુલ તૈયાર થઈ ગઈ છે આપણી પૂરી સોફ્ટ અને સ્વાદિષ્ટ. જો તમને સારું અને સિમ્પલ લાગે તો તમે મારી ચેનલ લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. ધન્યવાદ ફ્રેન્ડ.